દેશ માટે જાન આપવાની તૈયારી રાખતો એક આર્મી ઓફિસર શું પોતાની મંગેતરને પ્રેમ વ્યક્ત પણ નહીં કરી શકે? એક પ્રપોઝલને લઈને આખા દેશમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નાસિકમાં યોજાયેલી પાસિંગ આઉટ પરેડ પછી ભારતીય સેનાના કેપ્ટન ભરત ભારદ્વાજે પોતાની મંગેતર આરુષિને સૌની સામે પ્રપોઝ કર્યું હતું. આ સુંદર ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ આ પળને ભાવનાત્મક અને યાદગાર ગણાવ્યો, પરંતુ કેટલાક લોકોનું માનવું હતું કે સેનાના અધિકારીએ આ પ્રકારનું કામ સત્તાવાર સૈનિક કાર્યક્રમ દરમિયાન ન કરવું જોઈએ. વિવાદ એટલો વધ્યો કે આ મામલે સેનાઓએ પણ ધ્યાન આપ્યું હોવાની ચર્ચા શરૂ થઈ. પરંતુ હવે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KJS ઢિલોન અને અન્ય કેટલાક પૂર્વ સૈન્ય અધિકારીઓએ કેપ્ટન ભરત ભારદ્વાજના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટનાથી કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થયા નથી. જે હેલિકોપ્ટર સામે પ્રપોઝ થયું હતું તેની માહિતી પહેલાથી જ જાહેરમાં ઉપલબ્ધ હતી. KJS ઢિલોને તો એવું પણ કહ્યું કે જો આપણે એક યુવા ઓફિસર પાસેથી દેશ માટે બલિદાનની અપેક્ષા રાખીએ છીએ તો તેને પોતાની પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવાનો પણ અધિકાર હોવો જોઈએ. તે હાલમાં સોશિયલ મીડિયા બે ભાગમાં વેચાઈ ગયું છે. એક તરફ લોકો આને પ્રેમ અને લાગણીઓની સુંદર અભિવ્યક્તિ માને છે, જ્યારે બીજી તરફ કેટલાય લોકો તેને સૈન્ય શિસ્ત સામેનું પગલું ગણાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું કેપ્ટન ભરત ભારદ્વાજે કંઈ ખોટું કર્યું કે પછી એક સુંદર પ્રેમની પળને બિનજરૂરી વિવાદમાં ફેલાવી દેવામાં આવી?